નમસ્કાર ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ખેડૂતો માટે અગત્યનો છે. તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કૃષિ સહાય પેકેજ 2025. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદના કારણે ચોમાસાના અગત્યના પાકોમાં ઘણું બધું નુકસાન જોવા મળ્યું છે. તો આના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તો આના માટે ખેડૂતો અરજી ક્યારે કરી શકશે તેના વિશે વાત કરીએ તો 14/11/2025 એટલે કે 14 નવેમ્બર 2025 બપોરે 12 વાગ્યાથી ખેડૂત મિત્રો અરજી કરી શકે છે. એટલે કે આજથી બપોરના 12 વાગ્યાથી અરજી કરવાની ચાલુ થઈ ગઈ છે. અને આ ફોર્મ કેટલા દિવસ સુધી ખેડૂત મિત્રો ભરી શકશે? તો 15 દિવસ સુધી ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે. તો ખેડૂત મિત્રો, આની માહિતી આપણા ગુજરાત ગવર્મેન્ટના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરીને આની માહિતી આપવામાં આવેલી હતી. અને તે અંતર્ગત 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે આની સહાય હેક્ટર દીઠ કેટલી મળશે તેના વિશે વાત કરીએ તો 22,000 રૂપિયા એક હેક્ટર દીઠ દરેક ખેડૂતોને મળવા પાત્ર છે. અને તેના વિશે વાત કરીએ તો 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે. એટલે કે 1 હેક્ટરમાં 22,000 રૂપિયા અને 2 હેક્ટર એટલે લગભગ મોટા 24 ગુંઠાના વીઘા હોય તો લગભગ તમારા 7 થી 8 વીઘા જેવી જમીન થશે. હવે 1 એકરની વાત કરીએ તો 1 એકરમાં 8,800 રૂપિયા સહાય મળશે. 24 ગુંઠાનો વીઘો હશે તો 5,280 રૂપિયા મળશે. અને 16 ગુંઠાનો વીઘો હશે તો 3,520 રૂપિયા સહાય મળવા પાત્ર છે. હવે ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન થાય કે આના અરજી ક્યાં કરવી? તો ખેડૂત મિત્રો, ગ્રામ પંચાયત ખાતે જે વીસી બેસતા હોય છે, વીસી દ્વારા તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. હવે આપણા ખેડૂતોના મનનો પ્રશ્ન થાય આમાં ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે, એટલે કે કયા કાગળ આપવા પડશે? તો ખેડૂત મિત્રો, 7, 12 અને 8 આના નવા ઉતારાની ઝેરોક્ષ કાઢી અને રજૂ કરવાની રહેશે. ત્યારબાદ જે પણ ખેડૂત મિત્રો આ વર્ષે પાક વાવેતર કર્યો છે તેનો તલાટીના સહી અને સિક્કા સાથેનો લેટર આપવાનો રહેશે. અને આધાર કાર્ડની ઝેરોક્ષ અને બેંક પાસબુકની ઝેરોક્ષ પણ આપવાની રહેશે. અને મોબાઈલ નંબર પણ તમારે આપવાનું રહેશે. આટલી તમે ડોક્યુમેન્ટ ભેગા કરીને તમારે જે તે ગામ લાગતું હોય તે ગામના વિષયને તમે રજૂ કરવાનું રહેશે અને તેમના દ્વારા ઓનલાઈન તમે અરજી કરી શકશો. હવે આ ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ પર કરવી તેના વિશે વાત કરીએ તો krp.gujarat.gov.in નામની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. તો આ KRP એટલે એનો મતલબ શું થાય તેના વિશે વાત કરીએ તો KRP એટલે કૃષિ રાહત પેકેજ એનો મતલબ થાય છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ અત્યારે ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના રાહત માટે ખેડૂત મિત્રો અરજી ક્યાં કરી શકશે, કેટલી રાહત મળશે, કયા ડોક્યુમેન્ટ જોશે, તો તેના વિશેની આ વિગતવાર ચર્ચા. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો, જેથી દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે અરજી ક્યારે ચાલુ થઈ છે અને ક્યાં સુધી ભરવા પાત્ર મળશે અને કેટલી સહાય મળશે અને કયા ડોક્યુમેન્ટ જોશે. તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો. અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રેરક યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.